બોટાદના રાણપુરમાં પ્રમુખ સ્વામી માર્ગ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 3 દિવસીય ભવ્ય કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પારાયણમાં બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય જનમંગલ સ્વામીએ પોતાની આગવી દેશી શૈલીમાં રામાયણ અને પારિવારિક એકતા જેવા વિષયો પર માર્મિક પ્રવચન આપી હરિભક્તોને ભાવ વિભોર કર્યા હતા। કથાના અંતિમ દિવસે સારંગપુર બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર દાસ સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા। મુનિ સેવાદાસ સ્વામી, અમૃત સેવકદાસ સ્વામી અને રાણપુર બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ કથામાં બોટાદ, ધંધુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉમટી પડ્યા હતા। આ તમામ ભક્તો માટે 3 દિવસ મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી।